ગીર સોમનાથ વેરાવળમાં વહેલી સવારે હત્યા. વેરાવળ શહેરની મુખ્ય બજારમાં શાંતિપૂર્ણ ગણાતી વહેલી પરોઢે અચાનક લોહિયાળ ઘટના સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુભાષ રોડ પર દેવી પૂજકો વચ્ચે થયેલી તીવ્ર બોલાચાલી થોડા જ સમયમાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ અને તેમાં એક આધેડનું મોત નીપજ્યું. આ ઘટનામાં વેરાવળ આવાસ કોલોનીમાં રહેતા 50 વર્ષીય પુનાભાઈ બાબુભાઈ સોલંકી પર પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. હાથ પગ સહિતના શરીરના ભાગે ગંભીર ઈજા થતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાના પગલે સવારે આશરે 5:15 વાગ્યે અને 108 એમ્બ્યુલન્સ મારફતે 2 ઈજાગ્રસ્તને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોને પુનાભાઈ સોલંકીને બચાવવા પૂરતા પ્રયાસો કર્યા, પરંતુ ગંભીર ઈજાના કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે મૃતક અને તેમના સાળા વચ્ચે કોઈ અંગત બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી. આ ઘટના વેરાવળ બફતિયા પારા ખાતે રહેતા 30 વર્ષીય સંજય બધાભાઈ સોલંકી પર ઈજાગ્રસ્ત થયા હોવાનું જણાવવામાં આવ્યું છે. જો કે સંજયે પ્રાથમિક સારવાર લીધા બાદ હોસ્પિટલમાંથી ફરાર થવાનું પસંદ કરતા શંકાના વાદળો ઘેરાયા. ઘટનાની જાણ થતા ડીવાયએસપી વીઆર ખેંગાર, પીઆઈ ગોસ્વામી સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના મતે મૃતકને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાનું મજબૂત શંકા છે. હત્યાનો ગુનો નોંધી આરોપીને ધરપકડ માટે પોલીસ દ્વારા તપાસનો ચક્રો ઝડપથી ફેરવાઈ રહ્યા છે. વહેલી સવારમાં દેવી પૂજાના પવિત્ર સમયે આવી લોહિયાળ ઘટના સર્જાતા શહેરના વેપારીઓ અને સ્થાનિકો ચકચાર મચી જવા પામી છે. પોલીસ દ્વારા તમામ પાસાઓથી તપાસ ચાલુ રાખવામાં આવી છે અને ટૂંક સમયમાં સમગ્ર ઘટનાનો ખુલાસો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, મહાદેવ ધ ટાઈમ્સ ન્યૂઝ, ગીર સોમનાથ. સિટી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 19/12/2025 રોજ એક મર્ડરનો બનાવ બનેલ, જે અનુસંધાને ફરિયાદી મંગુબેન ઉર્ફે મધુબેન પુનાભાઈ સોલંકી નાઓની ફરિયાદ બીએનએસની કલમ 103(1) અને અન્ય જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ કુલ 6 આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપી તરીકે મુકેશ બધા, સંજય બધાની પત્ની ચંદા, મુક્તા કાના, મુક્તાનો દીકરો સુનિલ કાના તથા મુક્તાનો જમાઈ સાહિલ સોલંકી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવની હકીકત એવી છે કે જે ફરિયાદી છે મંગુબેનના પતિ પુનાભાઈને મંગુબેનના ભાઈ સંજયભાઈ તથા એની બહેન મુક્તા સાથે લગભગ 20 દિવસ પહેલાં માથાકૂટ થયેલી. જે માથાકૂટના કારણનું મન દુઃખ રાખી આ લોકોએ ગઈકાલે વહેલી સવારના જે મરણ જનાર છે પુનાભાઈ, એ પોતાના ઘરેથી શાક માર્કેટે જવા નીકળેલ તે વખતે રસ્તામાં આ લોકો સાથે મળી અને એમને માથાકૂટ થયેલ અને આ જે 6 ઈસમોએ એક સાથે મળી અને તેમને પુષ્કળ મારેલ, જેના કારણે તેઓ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચેલ, જ્યાં ડૉક્ટરશ્રીએ તેઓને મરણ જાહેર કરેલ. આ બનાવમાં હાલ પોલીસે કુલ 4 આરોપીઓને રાઉન્ડ અપ કરેલ છે અને તેઓની હાલ અટકની કાર્યવાહી ચાલુ છે, જેમાં મુકેશ બધા, મુક્તા કાનાનો દીકરો સુનિલ અને મુક્તાનો જમાઈ સાહિલ સોલંકીને હાલ રાઉન્ડ અપ કરાય છે. તેમજ અન્ય જે 2 આરોપી છે સંજય બધા અને તેની પત્ની ચંદા, તેઓ હાલ ફરાર છે. તેઓને ધરપકડ માટે હાલ પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે અને હાલ અત્યારે આ 4 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કરેલ છે. મર્ડરમાં કોઈ હથિયાર કે એવું કંઈ વપરાયેલું? આ જે બનાવ બન્યો છે એમાં આરોપીઓએ પથ્થર વડે આરોપીને ઢીંચણથી નીચે ઘૂંટી સુધી અને બંને હાથમાં મારેલ છે, જેના કારણે આરોપીનું મૃત્યુ થયું છે. આરોપીઓ ઉપર કોઈ અગાઉ ગુના થયેલા છે? હાલ અત્યારે આરોપીની કોઈ એવી ગુનાહિત વિગતો આવી નથી. હાલ જે આરોપી છે, આરોપીએ જે એમના પત્ની મંગુબેન છે એમને પોતે ઘરે બેસાડેલ હતા અને એમના જે સાસરી પક્ષના લોકો છે એમની સાથે અગાઉ જે એમને મન દુઃખ ચાલતું હતું અને લગભગ 20 દિવસ પહેલાં પણ એમને આ બાબતે એક માથાકૂટ પણ થયેલી, જેનું મન દુઃખ રાખી એના સાસરી પક્ષવાળાઓએ હાલ આ કૃત્ય કરેલ છે.